નમસ્તે પરિવર્તન પુસ્તકાલયના વાચક મિત્રો, આજે આપણા પરિવર્તન પુસ્તકાલયમાં એક નવા પુસ્તકનો ઉમેરો થયો છે, જેનું નામ છે ગાંધી પછીનો ભારત, ઇન્ડિયા આફ્ટર ગાંધી. મૂળ અંગ્રેજીમાં લખેલું પુસ્તક, જેના લેખક છે રામચંદ્ર ગુહા અને જેનું ગુજરાતી અનુવાદ કર્યો છે દિલીપ ગોહિલ અને ઉર્વિશ કોઠારીએ. ગાંધી પછીનું ભારત. સ્વતંત્ર ભારતની સળંગસૂત્ર તવારીખ 1947થી લઈને 2022 સુધીના ઘટનાક્રમો આ પુસ્તકોમાં આલેખાયેલા છે. આ પુસ્તકના બે ભાગ છે. એક ભાગમાં 3 વિભાગ અને બીજા ભાગમાં 2 વિભાગોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પહેલા ભાગમાં 1 થી 17 લેખો અને બીજામાં 18 થી 31 લેખોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિશ્વના સૌથી મોટા અને સૌથી વધુ વસ્તી ધરાવતા લોકતંત્રના પીડા, સંઘર્ષ, કઠિનાઈઓ અને સિદ્ધિઓનું આલેખન કરતું આ પુસ્તક અભૂતપૂર્વ છે. તેમાં દેશને હચમચાવી નાખનાર ઘટનાક્રમો, નાટકીય ચડાવ ઉતાર અને એ બધા છતાં દેશની લોકશાહીને ટકાવી રાખનારા પરિબળો, વ્યક્તિઓ, સંસ્થાઓ વિશે સચોટ અને સરળ રીતે આલેખન કરવામાં આવ્યું છે. આ પુસ્તક માત્ર ઇતિહાસ કે રાજકારણનું નહીં, સ્વતંત્ર ભારતની 75 વર્ષની સફર વિશેનું છે. ભારતને તેના તમામ વિરોધાભાસો સહિત સમજવું હોય તો આ પુસ્તક વાંચવું જ રહ્યું. તો મિત્રો, આપ પધારો આપણા પરિવર્તન પુસ્તકાલયમાં અને આ વાંચનનો આનંદ મેળવો. મિત્રો, હવેથી આપણું પરિવર્તન પુસ્તકાલય 7 દિવસ ચાલુ રહે છે. સોમથી શુક્ર 11:30 થી 2:30, શનિ અને રવિ 10:30 થી 12:30 અને બુધવારે 4 થી 6. તો પરિવર્તન પુસ્તકાલય આપની રાહ જોઈ રહ્યું છે. આવો છો ને? નમસ્તે.